હવે વાત કરીશું અરવલ્લી જિલ્લાની। ઉત્તર ગુજરાતના આ અરવલ્લી જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લાના માલપુરના અણિયોર ગામમાં ધોધમાર વરસાદ પડ્યો। અડધો કલાકમાં 1 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ છે। અણિયોરના રસ્તા પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા। જે તસવીર આવી રહી છે તે આપણે બતાવી રહ્યા છે। આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। માલપુર તાલુકાના આસપાસના વિસ્તારોમાં ખેતીલાયક વરસાદથી ખુશી છવાઈ ગઈ છે અને વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। તો અરવલ્લીના માલપુરથી આ તસવીર આવી રહી છે। અડધો કલાકમાં અણિયોર ગામમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। માલપુરના અન્ય ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ છે। તો અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। મોડાસા, માલપુર અને ભિલોડા તાલુકામાં પણ વરસાદ છે। મોડાસાના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। ઇસરોલ, ઉમેદપુર સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડી રહ્યો છે, જ્યારે માલપુરના લીમડા ચોક બસ સ્ટેશન વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે। ભિલોડા શહેર અને ભિલોડા તાલુકાના આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ છે, જેમાં વાંકાનેર, રીટોડા, બેટાલીના જે આસપાસના વિસ્તારો છે ત્યાં વરસાદ પડી રહ્યો છે। સવારથી જ અહીંયા વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે અને કેટલાક વિસ્તારોમાં ગત રાત્રિથી જ વરસાદ શરૂ થઈ ગયો। તો અરવલ્લીના માલપુર તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે। સજ્જનપુરા કંપા વિસ્તારમાં સતત ત્રીજા દિવસે વરસાદ પડી રહ્યો છે। ભારે પવનના સુસવાટા અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। ગરમીના ભારે ઉકળાટ બાદ વરસાદ થયો છે અને કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદને કારણે ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો છે। તો અરવલ્લી જિલ્લાની 3 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે। સંવાદદાતા વધુ માહિતી સાથે જોડાયા છે હાર્દિક પટેલ। હાર્દિક, અરવલ્લીમાં 2 દિવસથી વરસાદી માહોલ જબરજસ્ત જામ્યો છે। ખેડૂતો માટે આ વરસાદ કાચું સોનું સમાન છે। કયા કયા વિસ્તારોમાં વધારે વરસાદ? પંકજ, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં જે ગત રાતથી મધ્યમથી સારો વરસાદ જોવા મળ્યો છે, કારણ કે જે 6 તાલુકા છે તમામ તાલુકામાં સારો વરસાદ છે। સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ બાયડ તાલુકામાં છે ને માલપુર તાલુકામાં છે। માલપુર તાલુકામાં છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। ખેડૂતો આ વરસાદની રાહ જોઈ રહ્યા હતા વાવણી માટે। ત્યારે અરવલ્લી જિલ્લામાં લગભગ 1 થી 1.5 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થાય છે મકાઈ, મગફળી સહિતના પાકોનું। તેવા સંજોગોમાં હવે વાવણીની સાચી શરૂઆત હવે થશે। તેવા સંજોગોમાં વાત કરવામાં આવે તો ગત રાત્રિએ જે માલપુર તાલુકાનો જે અણિયોર છે, અણિયોરમાં માત્ર અડધો કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો। સાથે જ જે ભિલોડા તાલુકામાં પણ વાંકાનેર, રીટોડા, બેટાલી, ભિલોડા ગામ આ તમામ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ગાજવીજ સાથે પંકજ આ વરસાદ જોવા મળ્યો હતો, કારણ કે જે રાજસ્થાનને જોડીને આવેલો જે જિલ્લો છે તે રાજસ્થાનથી આવતા જે પવનો છે તેની પણ અસર થતી હોય છે। તેવા સંજોગોમાં વાતાવરણમાં ઠંડક પણ ફેલાઈ હતી। બાયડ, ધનસુરા તેમજ મોડાસા તાલુકામાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે। ખાસ કરીને રાત્રિ દરમિયાન વરસાદની જે રાહ જોઈ રહ્યા હતા ખેડૂતો, એ વરસાદની જે આશા પૂરી થઈ છે, પરંતુ હજુ પણ વધુ વરસાદની આશા છે, પરંતુ હાલ હવે વાવણીની શરૂઆત કરી દેવામાં આવી છે। પંકજ જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। તો અરવલ્લી જિલ્લા બાદ હવે વાત કરીશું ડાંગ જિલ્લાની। ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અહીં પણ છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। ડાંગ જિલ્લાના વઘઈ, આહવા અને સાપુતારામાં ધોધમાર વરસાદ પડ્યો। વઘઈ, આહવાના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળ્યા। સાપુતારામાં પણ સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। વઘઈ, આહવા અને સાપુતારામાં ધોધમાર વરસાદ પડ્યો। અહીંયા છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। ખાસ કરી જે સાપુતારા છે, જ્યાં સહેલાણીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે, એ સાપુતારામાં પણ જબરજસ્ત વરસાદને કારણે નયનરમ્ય દ્રશ્યો પણ જોવા મળ્યા છે અને અહીંયા જબરજસ્ત વરસાદ પણ પડ્યો છે। વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે, લોકોને બફારાથી રાહત મળી ગઈ છે। તો આગામી 48 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે। આગાહીકાર રાજભા વાઘેલાએ આગાહી કરી છે। બંગાળની ખાડીના અપર એર સર્ક્યુલેશનની અસર છે। દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે। અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, વાપી તેમજ નર્મદા અને ડાંગ જિલ્લામાં 50 થી 60% વિસ્તારમાં છે એ હળવો મધ્યમ અને ઘણા વિસ્તારમાં છે એ ભારે વરસાદ જોવા મળી શકે છે। મિત્રો, આગામી 48 કલાકમાં ત્યારબાદ આપણે વાત કરીશું મધ્ય ગુજરાતની। મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા આ ઉપરાંત ખેડા, દાહોદ, ગોધરા વિસ્તારમાં તેમજ સાથે સાથે ગાંધીનગર વિસ્તારમાં છે એ 40 થી 50% વિસ્તારમાં આગામી 48 કલાકમાં છૂટાછવાયા વિસ્તારમાં છે એ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે। તો રાજ્યમાં 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ખેડાના માતરમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો છે।
છેલ્લા 24 કલાકમાં 10.51 mm વરસાદ અહીંયા નોંધાયો છે. તો રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 4.82% વરસાદ છે. અમદાવાદમાં વરસાદી માહોલ સવારથી જ જામ્યો છે અને કેટલાય વિસ્તારોમાં અમદાવાદમાં વરસાદ પડ્યો છે. ગત રાત્રિથી જ બોપલ, સરખેજ, થલતેજ, મકરબા અને શિવરંજની સહિતના જે વિસ્તારો છે અને પૂર્વના કેટલાક વિસ્તારોમાં પણ રાત્રિથી જ વરસાદ શરૂ થઈ ગયો અને વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ. 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ પડ્યો છે. ખેડાના માતરમાં 4.5 ઇંચ એટલે કે સૌથી વધુ 24 કલાકમાં ખેડાના માતર વિસ્તારમાં પડ્યો છે. 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે. અને હવે નજર કરીશું વરસાદની તસવીરો પર. ગુજરાતમાં 48 કલાક વરસાદનું રેડ એલર્ટ. ઉત્તર ગુજરાત સહિત વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી. 8 થી વધુ જિલ્લાવાસીઓ સાવધાન રહેજો. બનાસકાંઠામાંથી ભારે વરસાદની છે આગાહી. સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા સહિતના વિસ્તારોમાં આગાહી છે. તાપી, જૂનાગઢ, અમરેલીમાં ભારે વરસાદની સંભાવના. અમદાવાદ સહિતના વિસ્તારોમાં મોડી રાત્રિથી જ વરસાદી માહોલ જામ્યો. સુરત, ડાંગ, નવસારી, તાપીમાં અતિભારે વરસાદની આગાહી. અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુરમાં પડી શકે ધોધમાર વરસાદ. પોરબંદર, રાજકોટ અને બોટાદમાં પડી શકે ભારે વરસાદ. વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. 28 જૂન બાદ અનરાધાર વરસાદ ખાબકી શકે. કેટલાક ભાગોમાં 8 ઇંચ જેટલો વરસાદ પડવાની અંબાલાલ પટેલની આગાહી. યાત્રાધામ પાવાગઢમાં વરસાદી માહોલ વહેલી સવારથી વરસી રહ્યો છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ અને વાદળો વચ્ચે મંદિરના આહલાદક દ્રશ્યો કેમેરામાં થયા કેદ. ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ. 1 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો. દિરડી, કુંભાજી, વાસાવડ, મોટી કિલોરી સહિતના ગામોમાં વરસાદ. વાસાવડ સહિતના ગામોમાં 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ. પોરબંદર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ. શહેર અને જિલ્લાના નાગકા, કેશવ, ગોસા સહિતના ગામોમાં વરસાદ. મેઘરાજા મહેરબાન. વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ. ભરૂચમાં ધોધમાર વરસાદ વરસ્યો. પહેલા જ વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ફુરજા, 4 રસ્તા, કલેક્ટર કચેરી, મહમદપુરા સહિતના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી. જામનગરના કાલાવડમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો. નીચાણવાળા વિસ્તારમાં રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. સારા વરસાદથી રોકડામાં આવ્યા નવા નીર. દ્વારકાના ભાણવડ પંથકમાં ધોધમાર વરસાદ. જામપર ગામથી નવા ગામને જોડતા રસ્તા પર નદીઓ વહી. રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા. દ્વારકામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો. ખંભાળિયાના કેશોદ, વેજલપર સહિતના ગામોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર. દ્વારકા